અને સરપંચ સાહેબનો મહારાજ આશીર્વાદ જરાક બે શબ્દ કહે આપણને. એમ પણ વાત કરવાવાળા ઘણા બધા કરે ને આપણે એ વાતને અમલ અને એને આચરણમાં લઈએ, આચરણમાં ઉતારીએ, એનું આચરણ કરીએ તો વાત ખરી. વાત કહેવાવાળો કહીને જતો રહે ને આપણે ભૂલી ગયા તો પછી કહેવાવાળાનો કોઈ મતલબ નહીં ને સાંભળવાવાળાનો કોઈ ફાયદો નહીં. પણ હમણાં સાહેબે કીધું એ બી મુદ્દાની વાત કરી. એ મુદ્દો આપણા ગુરુ મહારાજનો હોય, જ્યોતિષર બાપાનો, કે મૂળ કલમ આપણી મૂળું ઈ હે ભાઈ. અને મૂળ વસ્તુ ઈ હે, જો ઈ હસવાઈ જાય તો આ કોળ તરી જાય, અને જો એ વસ્તુ ને હસવાઈ અને ઈ કલમ કપાઈ ગઈ તો આખો ચોગારી જાય. એમ આપણા ગુરુ મહારાજ કહેતા. એટલે ખરેખર એ વાત કરી હાસી હે. દીકરીને આપણી એ દીકરી, બીજી એ દીકરી, એ વાતે હાસી. આપણા ગુરુ મહારાજે કીધું કે ભાઈ ભક્તિ કરો, હાસી કરજો, હાસું ખાવું, હાસું બોલવું, હાસે રસ્તે ચાલવું, હાસું કામ કરવું, અને હાસા નેમની ભક્તિ કરવી. અને ખરી ભક્તિ કરવી, નેમવાળી કરવી, ટેકવાળી કરવી. પણ ભક્તિ કરે ને નેમને રાખે, ટેકને રાખે તો એ ભક્તિ કરેલી નહીં કામ લાગે ને એનાથી મુક્તિ નહીં મળે. એમ કહેતા આપણા ગુરુ મહારાજ. એટલે ખૂબ ભક્તિ કરજો, ખૂબ છોરોને ભણાવજો, અને ખૂબ કુટુંબની, પરિવારની પ્રગતિ થાય, સારું એવું થાય. આવી કંઈક એકબીજાને તમે વાત બતાડજો, અને જાતે તમે કરજો અને બીજાને બતાડજો. તો આપણું પોતાનું સારું થાય તો બીજાનું સારું થાય. અને જો આપણે બીજાનું બુરું ઈચ્છીએ તો આપણું એ બુરું થાય. એટલે કોઈનું નબળું ઈચ્છવું ને, નબળું કરવું ને, નબળું ખાવું ને, અને નબળું બોલવું ને, અને નબળે રસ્તે ને ચાલવું. આપણા ગુરુ મહારાજી વાત કરતા આપણને કહી આલતા. તો ખરેખર આટલી હું વાત કરું, વધારે નહીં કરું. અને સમય ટૂંકો હે અને રસ્તો ઘણો લાંબો હે, જવાનું હે. એટલે ખૂબ પ્રેમથી સંતને, સાધુઓને મારી જય ગુરુ.